ધોરાજીમાં પોલીસ કસ્ટડીમાં બાથરૂમમાં યુવકનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે। ધોરાજી સિટી પોલીસ કસ્ટડીમાં ચોરીના ગુનામાં રાખેલ યુવકનો આપઘાત। પોલીસ કસ્ટડીમાં યુવકના મોતથી પરિવારમાં રોષ ફેલાયો છે। યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। અનુસૂચિત જાતિના મોટી સંખ્યામાં લોકો સરકારી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અને યુવકના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવાની તજવીજ હાથ ધરી છે। ધોરાજીમાં પોલીસ કસ્ટડીમાં બાથરૂમમાં યુવકનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે। ધોરાજી સિટી પોલીસ કસ્ટડીમાં ચોરીના ગુનામાં રાખેલ યુવકે આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે। તો કમલેશ કેશવજી પરમાર ઉંમર વર્ષ 30 જે રહે સિદ્ધાર્થનગર ભૂકી ચોકડી રહેતા યુવકનો કસ્ટડીમાં બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાતની ઘટના સામે આવી છે। પોલીસની કસ્ટડીમાં યુવકના મોતથી પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે। યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। રાજકોટ ગ્રામ્ય એસપી તેમજ જેતપુર રેન્જના ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો। અનુસૂચિત જાતિના મોટી સંખ્યામાં લોકો સરકારી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા। હાલ યુવકના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવાની તજવીજ હાથ ધરી છે। ધોરાજી ખાતે કમલેશ કેશવજીભાઈ પરમાર ઉંમર વર્ષ 30 નામના યુવકને ધોરાજી સિટીમાંથી હનુમાન મંદિર પાસે ચોરી કરતા દરમિયાન પબ્લિક દ્વારા પકડી અને પોલીસને સોંપવામાં આવે અને પોલીસની એક એમણે રજૂઆત માટે અરજી પણ આપેલ હતી। એ આધારે પોલીસ દ્વારા એમની પૂછપરછ કરવામાં આવે અને આ બાબતે તેમને લાગી આવતા તેણે પોલીસ સ્ટેશનના જે મહિલા રૂમ છે ઇન્ટ્રોગેશન તેના બાથરૂમમાં એણે ગળાફાંસો ખાવાની કોશિશ કરે અને એ દરમિયાનમાં પોલીસ દ્વારા 108ને બોલાવી અને તેને CPR આપી અને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપેલ અને તાત્કાલિક એમને હોસ્પિટલ ખસેડાતા હોસ્પિટલ દ્વારા જરૂરી સારવારમાં લેતા તેમને ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કરેલ। તે આધારે કાયદેસરની ED દાખલ કરી અને એની વિધિસર તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ધોરાજી।